નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે તમારી આ મનપસંદ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં. માતૃવંદના યોજના ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી માતૃત્વ લાભ યોજના છે, જે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના મહિલાઓના પોષણ, આરોગ્ય અને સુરક્ષિત પ્રસૂતિને પ્રોત્સાહન કરવા માટે રચવામાં આવી છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું માતાઓ માટે કેન્દ્ર સરકારની ખૂબ જ ઉપયોગી યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના PMM શું છે, કોણ અરજી કરી શકે, કેટલી સહાય મળે છે અને કેવી રીતે અરજી કરી તે વિસ્તૃત માહિતી મેળવીશું. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દો. તો વિડીયોની શરૂઆત કરીએ. યોજના પરિચય. PMMVY ભારત સરકારની યોજના છે, જે અંતર્ગત પહેલીવાર ગર્ભવતી બનેલી સ્ત્રીને 5,000 સુધીની સહાય મળે છે. આ યોજના નીચેના મુદ્દાઓ પર આધારિત છે: માતાની તંદુરસ્તી, બાળકના જન્મ પૂર્વે આરોગ્ય ચકાસણી, પોષણ અને આરામ માટેની નાણાકીય સહાય. આ સહાય તબક્કાવાર 3 હપ્તામાં આપવામાં આવે છે. પાત્રતા. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પાત્રતા: પહેલીવાર ગર્ભવતી સ્ત્રી, ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ હોવી જોઈએ, ભારતની નાગરિક હોવી જોઈએ, સરકારી આરોગ્ય કેન્દ્ર આંગણવાડી ખાતે નોંધણી કરાવેલી હોવી જોઈએ, માતાના નામે ચાલતું બેંક ખાતું હોવું જોઈએ. જરૂરી દસ્તાવેજો: માતાનું આધાર કાર્ડ, પતિનું આધાર કાર્ડ, બેંક પાસબુક, MCP કાર્ડ, માતા ચાઇલ્ડ પ્રોટેક્શન કાર્ડ, ગર્ભાવસ્થાની નોંધણી પત્રક, રસીકરણનો રેકોર્ડ, ફોટોગ્રાફ. આ દસ્તાવેજથી આપ અરજી કરી શકો છો. મળવાપાત્ર સહાય. કુલ મળતી સહાય 5,000 સુધી. આ રકમ તબક્કાવાર 3 હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ હપ્તો 1,000 રજીસ્ટર બાદ ગર્ભાવસ્થાની શરૂઆતમાં. બીજો હપ્તો 2,000નો ગર્ભાવસ્થાની 6 મહિનાની તપાસ પછી. ત્રીજો હપ્તો 2,000નો ડિલિવરી પછી બાળકના પ્રથમ રસીકરણ બાદ. આ સહાયની સીધી માતાના બેંક ખાતામાં જમા થાય છે. અરજી પ્રક્રિયા. અરજી નજીકના આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયત ખાતે કરી શકાય છે. ફોર્મ ભર્યા પછી દરેક તબક્કે સહાય માટે જરૂરી વિગતો પડે છે. તમારો મોબાઈલ નંબર અને બેંક વિગતો યોગ્ય હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, માતૃવંદના યોજના એ માત્ર સહાય નહીં, માતા અને બાળક માટે આરોગ્યમય ભવિષ્ય માટેની જવાબદારી છે. જો તમારા પરિવાર કે પાડોશમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો આ વિડીયો તેમને જરૂર શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા લાભદાયક સરકારી યોજના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.